કિલોમીટર, કોસ્મિક ઝોનને કરોડોથી ગુણવા, એવડું મોટું બ્રહ્માંડ આનો પાર પામી ગયા એવું નથી. એમાં એના પિક્ચર્સ આવ્યા હતા કે આ ઈ સૂર્યથી 2,40,000 કોસ્મિક ઝોન કિલોમીટર્સથી આગળ ને એનાથી આગળ આવે ને એનાથી મોટું આ છે. તો એ છેલ્લે તો આપણે બિંદુ જ દેખાય, તો એનાથી મોટું તો આ છે, એનાથી મોટું આ છે. એક સૂર્યને ઈ કોસ્મિક ઝોનથી ચાલી અને એને ચક્કર મારવામાં કરોડો વર્ષ થાય. એવું તો સાયન્સ કહે છે. હજી તો ત્યાં સુધી પહોંચ્યા છે. હજી એનાથી આગળ શું હશે? પ્રમાણ સાથેની વાત હતી કે આ જે ઓલા મોટા ટેલિસ્કોપ મૂક્યા છે ને એનાથી માપ્યું 2 ગતિ સુધી જવા માટે તો કરોડો વર્ષ ખાલી સૂર્યને થાય. એ તો પ્રકાશ વર્ષથી આગળ હાલે, એને કરોડો વર્ષ થાય. કેવું મોટું છે. એની રચના કેવડી આનો પાર ન પામી ગયા. એમાં લખ્યું હતું કે આપણે જે સૂરજ નીચે જીવી છે ને એવા તો 32 લાખ તો તરે છે. એનાથી વધારે તો છે. અને જેટલા તારા એટલા પૃથ્વીથી મોટા. જેટલા તારા છે એ બધા લગભગ પૃથ્વીથી મોટા. તો આપણે અસ્તિત્વ આગળ કદાચ કીડી નથી. ના, કાંઈ નો કહેવાય, કાંઈ નો કહેવાય, કાના કાંઈ નો કહેવાય, કાંગા જેટલા નથી, કાંઈ નો કહેવાય. વાહ. એ વિડીયો સેવ કરવાનો હતો પણ એ રાતના ગીતાભાઈને બધા ને ત્યાં જોતા હતા. કોકને શેર કર્યો ને તોય હાલે, સેવમાં તો માથાકૂટ તોય મજા આવી જાય. પણ હા, કોકને દઈ દીધો ને તો એ પાછો એને આનંદ આવે, એને અંદર શેર વિડીયોઝમાં પડ્યો. છેલ્લે તો એને એ જ કીધું કે હવે પૂરું, હવે જે સ્કેલ્સ છે ને એ પૂરા, હજી આની આગળ તો છે. એની જે માપવાની કેપેસિટી હતી પૂરી થઈ ગઈ, એથી આગળ તો ઓલો છે. એ ટૂંકામાં આવ્યા હતા. છેલ્લા પ્રમાણો તો બધા ટૂંકામાં હતા કે આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરી તો આમ થાય. બાકી તો હજી ક્યાં છે એના સાધનો ટૂંકા પડ્યા. એટલે કે છે ને ગુરુ તારો પાર નો પામ્યો, એનો પાર પામ્યો. અને આ બધા ફિંગરપ્રિન્ટ જુદા હોય, દરેક વ્યક્તિના ઝાડ પાનના જુદા છે. તો એ બધા એનું ભેગું કરી તો કેવડી ફાઇલ બને? દરેકનું જુદું જુદું હોય. આપણે આ બધી નથી આ DNA ની રાખતા, એ બધાનું અલગ અલગ છે. તો અત્યાર સુધીમાં જેટલા જૈનમાં જેટલા હાજર છે એ બધાની ફાઇલ બને તો કેવડી થાય? 2-4 પૃથ્વી ઢકાઈ જાય એનાથી જાજી. તો આનું કેમ આપકડવું? નો આને કેમ બનાવ્યું હશે? કે વનસ્પતિની DNA સેમ નથી. આપણો નથી ને. એક જેવી બીજી નથી. હા, ચોક્કસ. કેવડી વાત થઈ. હા, આપણા ફિંગરપ્રિન્ટ્સ ની જેમ કરોડો જૈનમાં કરોડો વિચાર તો કરો, એક ફિંગરપ્રિન્ટ જેવો બીજી ફિંગરપ્રિન્ટ નહીં, એક વનસ્પતિ જેવી બીજી વનસ્પતિ નહીં. વાહ. અને પાછું કેવી કરામત, માનો કે આ કપાઈ ગયું, બ્લેડ લાગી ગઈ, છરી લાગી ગઈ, છેડું લાગી ગયું, પાછું રૂજાય એટલે જેસે થે વાહ. ફિંગરપ્રિન્ટ ના બદલે. એને ફિંગરપ્રિન્ટ આવી જાય. હવે કાપો લાગી ગયો, પાછી ફિંગરપ્રિન્ટ જ્યારે રૂજાય સ્વસ્થ થઈ જાય એટલે પાછી જેસે થે. જે હતી પ્રિન્ટ એ જ આવે, અને એ એની જ આવે, બીજાની ન આવે. કેવડી જબરદસ્ત. વાહ વાહ. સાયન્સનું શું આવે? એટલે ગુરુજી કહેતા કે તમારી અંદરથી આ જગત નીકળ્યું છે, તમારી અંદર આ જગત રહે છે, અને તમારી અંદર આ જગત સમાઈ જાય છે. પણ અહીં કોઈ એમ કે તમે નીકળ્યા તો એ થઈ હું નહીં કરું. તમે સેમાઈથી નીકળતા નથી. કેમ કે જે બધાથી મોટો હોય કેવાથી નીકળે? જેટલું નીકળ્યું છે એ બધું યોનિના માધ્યમ દ્વારા નીકળ્યું છે. અને મનો છે મનીષ, એ અયોની જે આત્મા છે એ યોની નથી. આ શરીર છે મનીષનું, એ માતાની યોનિમાંથી નીકળ્યું છે.
આ મારું શરીર છે એ મારી માતાની યોનિમાંથી નીકળ્યું છે. પણ આ શરીરમાં જે અરુણીઓ રહે છે એ અરુણીઓ છે એ કોઈના બાપની તાકાત નથી યોનિમાં જ કાઢીએ. હા, હું યોનિજ આત્મા છું. એટલે બધું મારી અંદરથી નીકળું છું. મારી અંદર બધું રહે છે. એમ 33 કરોડ દેવતા, 64 છોકરીઓ, 52 વીર ને બધું જેટલા ગ્રહ બ્રહ્મ જે કાંઈ હોય બધું એમ આવી જાય. ખોડદણ, હુરાફોડા, કોણ દેવી, કોણ દેવતા બધું એમ આવી જાય. બધું એ મારામાં જ નીકળ્યું છે. મારામાં રહીએ છે, બધું મળી ગયું અને બધું મારામાં હમાઈ જાય છે. પણ મને કે મારા ગરીબની વાત તમને માયનામાં આવશે કે તમે સેબાજી નીકળ્યા નથી અને એટલે મેં તમને શરીરની બહાર કાઢ્યા. હવે શરીરની માવડકી દેતા નહીં બહાર નીકળવાની, બહાર જ છો તો. હા, શરીર છોડવાની વાત કરતા નહીં. આ દિનીઓ મરી ગયો એક વાત છે, બારી આવ્યા જઈને એક વાત છે, પણ દિનીઓ ક્યાં ગયો? આજ તમે અહીંયા દુકાન ત્યાં આવ્યા ઘરથી તો કોક આવે તો અહીં તો હો ને તમે. એમાં દિનિયાને બારી આવ્યા મહાણે એ શરીરને બાળ્યું. પણ દિનીઓ એક વાત છે, તો આશા ત્યાં વાસા, સુરતા ત્યાં મુકામ, અંતમાંથી સૌગતિ. નારદજીને ખબર હતી કે સત્સંગ છે એ સુખ સાચું છે. એટલે વિષ્ણુને કહે રાયથી તમારું ભજન કરું છું, નારાયણ નારાયણ સ્વીચે બીજો કોઈ મંત્ર નથી અને મને સત્સંગનું ફળ કયો નથી. તે ગટરમાં કિંગો હતી ત્યાં જા. એટલે ગટરમાં કિંગો હતો ત્યાં ગયા. કિંગો શું નરક છે એ પોતે મોઢામાં લે અને પછી નાકમાંથી કાઢે, વળી પાછી દે ને કાઢે, ગોળી વાળતો હતો. કિંગાને પૂછ્યું સત્સંગનું ફળ શું? કે આવરો અવરો થઈને શરીર છોડી દીધું. કિંગાને પ્રમોશન મળ્યું. નારદજી આવ્યા વિષ્ણુમાં. કેમ નારદ જાણી આવ્યા? તો કે અવરો અવરો થઈને બઠ્ઠીનો થઈ ગયો, ટટીનો થઈ ગયો, શરીર છોડી દીધું. સત્સંગનું ફળ તો કાંઈ કીધું નહીં. તો કે હવે એમ કંઈ જાણવું છે? તો કે હા, તો કૌલીનો વાસલો છે, ફલાણ ગામ જોયું તો કે હા, ત્યાં વિધવા બાઈ છે અને એને કોકે દાનમાં આપી જ ગાય. એટલે એ ગાયને ત્યાં વાસલો આવ્યો હતો. એને પૂછ્યા નારદજી તો મનની હારવાર ગતિ હતી, મનો જો સિદ્ધિ હતી. તપાસ કરી કે હા અહીંયા વિધવા બાઈ છે ને ગાયને બે જીવ હતી ને વાછળ આવ્યો છે. બાઈ રાજી થઈ. મહારાજને કાંઈક લેવા અંદર ગઈ. ત્યાં મહારાજે પૂછ્યું કે સત્સંગનું ફળ શું? બઠ્ઠીનો થઈ ગયો લો. ગાયનું વાછડું. હા, એ સત્સંગનું ફળ શું એમ પૂછ્યું નારદજીએ. ત્યાં એ વાછડો હતો ને બઠ્ઠીનો થઈ ગયો. બઠ્ઠીનો થઈ ગયો સમજો ને, શરીર છોડી ગયો. પ્રમોશન મળ્યું, પ્રમોશન. પાછા આવ્યા. કેમ નારદ જાણી આવ્યા? ના મહારાજ, ઓલું તો ઠીક કે ગયો તો કિંગો તો મરી ગયો, પણ આ ગાયો ત્યાં લગાડી તો મને મારે નથી જાણવું કે ગૌ ત્યાં લાગી મને. એને પૂછ્યું નહીં, બઠીરો થયો ને એટલે મને ગૌ ત્યાં લાગી. એ જાણવું હોય તો એક ઠેકાણું છે હજી એ કે જણાવશે કે એ કાંઈ ન કહું. તારે જાણવું હોય તો જા. ઠેપેટું જોયું તો કે આ ઠેપેટું જોયું, મહિકાની બાજુમાં ઠેપેટું. આ તો અહીંયા જા કે અને આ ભામણીના પેટે એક બાળક પ્રગટ થયું છે, એટલે કે હવે બ્રહ્મ ત્યાં લગાડવી છે. એ જાણવું હોય તો જા ને કે નહીં. ગયા રાજી થઈ ભામણી.
બાળક ખોરાક મૂક્યું કાંઈક લેવા ગઈ ત્યાં બોઈ છું એટલે સત્સંગમાં ભરશું એ દોરા ફેરવી ગયો બામણનો છોકરો આઈ બઠીનો થઈ ગયો આઈ બઠીનો થઈ ગયો સત્સંગનું ફળ ખાલી ફળ હો હા ગૌ ત્યાં અને આ બ્રહ્મ ત્યાં આવ્યા નારદજી વિષ્ણુભાઈ શું નારદ દેવઋષિ જાણે એવા સત્સંગ અરે બઠીરા થઈ જાય છે બધા જાણો તો બઠીરા થઈ જાય છે શું વાત કરતા હા બઠીરા થાય છે બધા માન જ જાણવું કે કેશવ હે વાસુદેવ માન જ જાણવું હવે કે એક ઠેકાણું છે ક્યાં તો કે ફલાણો રાજા તો કે હા એને ત્યાં કુંવરનો જન્મ એટલે એ મારો જ કાટલો કાઢ નાખેલો બઠીનો થાય તો એટલે મારું કાટલું કાઢવાનો વિચાર હતો ને કે ના ના તમને અહીંયા જાણવા મળશે કે જાવ કે પ્રમોશન મળ્યું છે એટલે નારદ ગયો જાણવું હતું ભડભડિયો બહુ હતો આપણે આપણી જિંદગી જાણવામાં જ પાસ કરી છે પણ કાંઈ પણ જાણો ક્યારે મનીષભાઈ તમે કાંઈ પણ જાણો ક્યારે ભાવથી હોય જાણવું તો એ તો ઠીક પણ જાણો ક્યારે કાંઈ પણ તમે જાણનાર હો તો ને તે જાણવાનું એની માથું તો આવી ગયું ને તારી અંદર કોઈક જાણનાર હોય તો જ તું જાણ હા. ને. જાણવાનું તું એની હોત મારી તો ગાંઠ જાણ ને. માગ્યું હે? તું સત્ય કે જેટલું જણાવી જાણવામાં સત્ય. આવે એ બધું એની મારી ગાંઠ માગ્યું હા હા હે ભગવાનનું નામ ઓછું બોલો. હા જાણનાર હોય તો જાણવામાં આવે ને હા એટલે તું મોટો કે જણાય મોટું હા. હા તે સત્ય. આપણું ધ્યાન આપણા ઉપર મને નથી મારા રહેતું. ગુરુએ મારું જ્ઞાન બાઈ ગયા તેત્રીસ કરોડ દેવતા છે મને ગાયને ભાગ્યા જો કોઈની બીક નથી કોઈની બીક નથી એકેયની બીક નથી અણુની પરમાણુની ન્યુટ્રોન અણુ એ બધા મારે લઈને છું હું એને લઈને છો જ નહીં કેમ કે હું શુદ્ધ શુદ્ધ આત્મા છું આ ગાઈડ ભરું છું તો આ લીધે અંદર ખેંચડે જાય આવે છે હોઈ જાય છે મરી ગયા આજ ખાલી થઈ ગઈ બાપુ હા તો સારું હા હું આવે છે આ. અને આ માખી લોહી પીએ જાડે આવડે જાગે. માખી લોહી પીએ છે ક્યારથી એટલે જાગે હા અડકો પડે બધી રીતે હા ત્યાં પોઈ છોડ એટલે ઓલું રાજાનો કોર હતો ને જે જન્મો ને એ દાંત કાઢો મીંડો એવડો દાંત કાઢો હજી તમને સમજાડું નહીં નારદજી દેવઋષિ તમને હજી સત્સંગનું ફળ સમજાણું નહીં કોઈ કીધું જ નથી બઠીડા જ થઈ ગયા બધે કોઈ કીધું હોય તો સમજાય ને તો તમે સૌથી પહેલાં ક્યાં ગયા હતા તો કિંગાભાઈ એ કે હું હતો પછી ક્યાં ગયા તો કે મને પ્રમોશન મળ્યું પછી હું ગયો ગાયના વાછડાભાઈ એ હું હતો બરાબર. પ્રમોશન મળ્યું પછી તમે ક્યાં ગયા તો કે ભામણીના છોકરા પાસે એ હું હતો અને પછી ક્યાં આવ્યો તો કે રાજાના દીકરા પાસે હવે અહીંયા હું તમને કહું છું તમને કાંઈ સમજાતું નથી આપણે એવી જગ્યાએ આવ્યા ગયા કે પછી જગ્યા જ ન હોય એ મારા ગુરુએ કીધું કોઈ નીચના પેટના જીલે કીધું ને આ સદગુરુએ કીધું મારા ગુરુએ કીધું અરુણિયા તારી અંદર જગત નીકળ્યું જગત ગયું માય મારી અંદરથી નીકળ્યું છે મારી અંદર રહે છે અને મારી અંદર હમાઈ જાય છે પણ હું શેમાંથી નીકળ્યો નથી પછી એઓની કાળી હોય કે લાલ હોય ગુલાબી હોય ચીકણીના પેટની હોય ઈ ગમે અત્યારે એવી રહેવા હોય દે. હા ઈ તમે રહેવા દે. હા. સાંભળો હું તમને કહું ચોકાના જો આ વિશ્વમાં એક વસ્તુ તો ખરી ને કે આ વિશ્વના મહાપુરુષો છે ઈ તો છે ને દાખલા તરીકે કબીર લઈ પછી લામાઓ લઈ પછી બુદ્ધ લઈ પછી મહાવીર લઈ ઈસુ લઈ પૈગંબર લઈ આ લોકોની સત્તા તો કાયમ ને ભલે આખું બ્રહ્માંડ અનંત છે મનીષે તો ઉપદેશ લીધો છે મનીષ એવું શું છે તું બોલમાં મનીષ એવું શું છે એવું મનીષ છે. એવું શું છે એવું હા
ઉપદેશ લીધો છે ને આની પાસે મનીષ એવું શું છે પાછું આવું પડશે. એકવાર ઉપદેશમાં આવજે, બાકી પાછળ નથી આવવું. મનીષ એવું નામ છે શું છે ના અને લામા એવું નામ લામાને બહુ પ્રોત્સાહિત કરે માઈ ગયો લામા લે માઈ ગયો કબીર કબીર એવું જો. નામ છે તો મને કે તમે કબીર હા હવે કબીરની માં આણવાની હોય મારે બધું હું જ છું પછી મારે નામ માણવાની હોય જેટલા નામ રે એ બધા મારા છે જેટલા રૂપિયા એ બધા મારા છે અને જેટલા ગુણ રહ્યા એ બધા મારા છે હું માલિક છું સબકા માલિક એક અરુણ્ય પોતે હા મારી અંદરથી બધું નીકળ્યું છે મારી અંદર બધું રહે છે અને મારી અંદર બધું વિલીન થઈ જાય છે હું છે મારી પ્રગટ નથી એકે યોન્ય નથી હજી લોકો એક એક ઘંટે એવો પ્રગટ અરુણ્ય પ્રગટ જો કરે. તને એવું બોલવાનું નથી હા. કીધું યુટ્યુબમાં. બરોબર રજ વિરજ એકેય વસ્તુ કોઈ કામ ન આવે આ એમ બોલો હા વિવેકથી. હા વિવેક જ છે બધું કઈડક નુકસાન તો છે મારું તો અને રાજન બે જાય તો પછી વારો આવે કેનો વારો આવે? હા પણ જાય જ નહીં આ શબ્દની પાર છે સાહેબો એ સત શબ્દ સમજાય ગુરુગમ ખોજો ને આ ઘટમાં જે આંખ વિચારતા ભેગું ધનનું આવે ને બેટા એની પાછળ આ કિંમતી શ્વાસ ખર્ચાય નહીં હા. તારી પાસે માની લે હોનું છે 50 100 તોલા હોનું છે કે 500 તોલા હોનું છે દેશના લોકરમાં છે પણ તોય તારી પાસે તારો શ્વાસ છે 3 ભવનના મૂળ બરાબર છે તાકારીમાં 21,600 શ્વાસ તું આ પિંજણમાં ખર્ચી નાખે આ પિંજણ કહેવાય તો કરશ નહીં ફરી વાયરા વાયર વીટા વીટ આમ વીટ ને આમ વીટ ને આમ વીટ ભટકાવી દે જી દેવું એક વાત કાંઈ હાથવાનું આવે 9 લાખ કોઠરી બંધાય તઈ પૂરો ગાંધીડો કહેવાય કોઈ પાસે કાંઈ ન મળે ને તઈ કે નરસિંહ દુકાન જાઓ ત્યાં મળશે તારો બાપ પોટકીમાં હાંચવું હોય હા પીઠ પાપડો દેવાના સિવાય કે દઉં પીઠ પાપડો કાઢેલ નથી માસી કહું કોઈ નો દીધો નરસિંહે દીધો પીઠ પાપડો એની દુકાન બધા ઓળ્યા હોય 9 લાખ કોથળી બધાય તે પૂરો ગાંધીડો કહેવાય અડધે કાઢી કઈ ગાંધીડો તો હોય એટલે એવી આ વાત છે બેટા તારી અંદરથી આ જગત નીકળ્યું છે ગરીબની વાત થોડીક ધ્યાનમાં રાખજે મારતા કંઈ જોતું નથી પણ તારી અંદર જગત નીકળ્યું છે હા એ ઓલા ભરવાડના રહ્યા ને રામવાડીનું મંદિર બતાવ્યું છે એ તારી અંદર નીકળ્યો છે ઓલો ભૂજરો રહ્યો ને તારી અંદર નીકળ્યો છે આખું જગત તારી અંદર નીકળ્યું છે રામે તારી અંદર નીકળ્યો છે રાવણે તારી અંદર કંસે તારી અંદર કૃષ્ણે તારી અંદર તું છે મારી નીકળ્યો આ જગત તારી અંદર પ્રગટ થયું છે તારી અંદર રહે છે અને તારી અંદર હમાઈ જવાનું છે પણ કોઈ એમ કે મનીષ પ્રગટ થયો તો એ મને માયનામાં આવે નહીં શરીરની ઉંમર લાગે પણ આ શરીરમાં જે બોલી રહ્યો છે મનીષ એ જે માનવ મંદિરથી મોટું કોઈ મંદિર નથી આ માતા કહેતા અને આત્માથી મોટો કોઈ દેવ નથી એ નિરંતર બોલે છે એ બોલે છે એનો જન્મ કરવા હજી કોઈ યોની કે કોઈ ઘટ નહીં પ્રગટ નથી થયા આ બોલી રહ્યો છે ને એના માટે કોઈ યોની નથી કોઈ ઘંટ નથી હા ત્યાં શરીર પ્રગટ કરે 5 તત્વના અને આ મનીષ તો આત્મા છે કાયમ છે નિત્ય છે અને આ ગાંડીના ગાંડી ફટું બધા વિચાર કરે કે કેમ શરીર છોડતું ભાઈ ગયું શરીર ટનબલ થતી ને ત્યાં છોડી દીધું છે હવે જાય નહીં શરીર આ તોનું તેનું ને તેને તો તન નહીં મનથી મુકાયેલ ન જાણું મુકાયેલ જાણું વિદેહી પડવું દેહ હદીશ આ માત્ર છે એવા પુરુષને ઉરમાં આણું આનંદેથી સુગરાનું સુખ સો વખાણું મરીને જીવ થયું હતું મરીને જીવો એનો દેહ એવો જાણજો નામ સમાન નથી નાણું નિરાત સદગુરુ કામધેનું કહીએ કોઈ હોવ કાંઈ જ નહીં આ ગાય મારી
નિરાત સદગુરુ કામધેનુ કહીએ, દાસને જોઈ તું દુજાણું. મારે આવ ધોવાય ન પડે. એક હારા હારે ભરવાડિયા બોગેના પાણી લઈને આવ ધોવે ને પછી આમ શેરું કરે એમ હટાહટ હટાહટ હટાહટ. મારે આવે ન ધોવા પડે. દાસને જોઈ તું દુજાણું, આનંદ હતી સગુરાનું સુખ. એટલે આવ્યા છે આ ભાઈનો હારો આવે બાપા. બોલો બોલો આજે આવ્યા છે પડીકા વાળા, તો ભલે ને પડીકા જ વાળે છે અત્યારે. હા, એ તો પડીકા જ વાળો. પણ જેથી મનીષ ઉપર ધ્યાન જાય છે